નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોને લઈને આગાહી કરી છે। 22 અને 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે। જોકે બીજી તરફ ગરમીમાંથી હજુ રાહત મળવાની સંભાવના ઓછી છે અને 22 થી 28 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં 43 ડિગ્રી અને રાજકોટમાં સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 42 અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તર પાકિસ્તાન તરફ સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમની અસર પણ હવામાન પર જોવા મળી શકે છે। गिर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। 23 तारीख में जो बारिश होगी इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट ऐड हो जाएगी। ये 22 और 23 मई के लिए आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात, मेघ गर्जना के साथ बरसात होने का संभावना है। और जो अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगी, इसमें थोड़ा सा हल्का सा राइजिंग ट्रेंड रहेगी।